ત્યારથી બા યુટ્યુબ જોવાનું ચાલુ કર્યું ને ત્યારથી બાનો પ્રશ્ન સાંભળજો. હમણાંથી રિયો ખબર નહીં અચાનક થી રોવાનું ચાલુ કરી દીધું હે. પણ લપટતા નહીં, કોણ ક્યાં હે કઈ ખબર નથી પડતી. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને અત્યારે આજે છે રવિવાર અને અમે લોકો સવારના 5-5:30 વાગ્યાના ઉઠી ગયા છીએ. ભાઈ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યો છે દાળ પકવાનનો. સવારમાં એટલા બધા નહીં ભાઈ હોય, દાળ નહીં બરાબર હોય ને. ઓલા નહીં ખાવું હોય ક્યારનું દાળ પકવાન ખાવા તારે? હા. તો ગુડ મોર્નિંગ બા, જય માતાજી, મહાદેવ હર. નિવેદ કરવા જવાના છે અમારે આજે. અમારા લોકોને બધાને જવાનું છે અત્યારે માતાજીના સ્થાને અને ત્યાં જઈને નિવેદ કરવાના છે. આજનો દિવસ આખો ત્યાં જ સ્પેન્ડ કરવાનો છે. તો લેટ્સ ગો. સવારમાં પૂજા અને થોડા બેડ ન્યૂઝ થઈ ગયા છે તો એ નહીં આવી શકે. અફસોસ કે નહીં આવી શકે. તો ભાઈ એક સરસ મજાની વાત કહું. બા એક વાત કહેવા માંગે છે, કારણ કે બા ફોન જોવાનું ચાલુ કર્યું હોય ને બરાબર હે, ત્યારથી બા યુટ્યુબ જોવાનું ચાલુ કર્યું ને ત્યારથી બાનો પ્રશ્ન સાંભળજો. બા બોલો તો પ્રશ્ન શું છે? બટેટામાંથી ચાર્જિંગ થાય. બટેટામાંથી ચાર્જિંગ થાય? માય ગોડ, આવા વિડીયો આવે તમારા? બે બટેટા ભેરા કરી અને વધારે પિન ભરાઈ ચાર્જિંગ થાય. જોરદાર. અભી આવા વિડીયો આવે તારે? હું યુટ્યુબ જોતો જ નથી. એટલે હું ખોટા બાપા મારે. હું ઇન્સ્ટા જ જોતી, યુટ્યુબ નથી જોતો. હોય ને તો બા બીજું શું આવે તમારા યુટ્યુબમાં? એવું મને યાદ રહે એવું હોય. બટેટામાંય પાવર આવે અંદર. બટેટામાં પાવર આવે. બટેટામાંય પાવર આવે હે? તો વિચારો તો ખરા બા, ઈ બટેટા આપણે ખાઈએ એટલે જ પાવર આવે આપણામાં. સમજ્યા તમે મારી વાત? આપણામાં પાવર ક્યાંથી આવે? બટેટામાં તો પછી એ બટેટામાં પાવર હોય ને તો મોબાઈલે ચાર્જિંગ થઈ જાય. જેથી લાઇટ વહી જાય ને તેથી 2 બટેટા લઈને ભરાવજો પ્લગ, એટલે ચાલુ થઈ જાય ફોન. બરાબર હે? બાપ રે બાપ, ગજબ ગજબ. એને આવા વિડીયો આવે ને તો એ વિચારમાં પડી જતા હોય સાચું કામમાંથી થતું હોય છે. તો પેલા વેલા જોયું તા તો હું કોલે આ તો સારું કામ. લાઇટ વહી જાય તો એ કામ લાગે કા? થઈ જાય તો અહીંયા મોબાઈલ બંધ ન રહે. એ બાપ રે બાપ. તો કહે અમે લોકો નીકળીએ છીએ ને રિયોને આવવું છે. જો હા તો બહાર તો નીકળ ભાઈ, હું આવું કે એક બહાર નીકળીએ. ટાટા. આવું તારે? આવું તારે? હાલો હાલો બેહો બેહો બેહો, ફટાફટ બેહો. હાલો 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 બેહો બેહો બેહો. ક્યાં જાઉં? આવું કાયદેસર બોલે ઈ તો. ક્યાં જાઉં? હાલો તારે હાલો. ભાઈ સાહેબ, માય ગોડ, આ તો ધરેડો આવ્યો. હા હા. હમણાંથી રિયો ખબર નહીં અચાનક થી રોવાનું ચાલુ કરી દીધું હે. આવું 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 અને ચોખ્ખું બોલે પાછું એવું બોલે. હા આવું ચોખ્ખું બોલે, ખબર નહીં કેમ. અને એને વાહે જ આવવું હોય. 4 વ્હીલર ને ચાવી લઈએ ને તો ખબર પડી જાય કે આ લોકો ક્યાંક બહાર અટકે જરાક. અને આમ રોવે કાયદેસર. હે રોતો તો કે નહીં? એવું કરે બોલો. ભાઈ ભાઈ ભાઈ, નાના છોકરાઓ કેમ જીદ કરતા હોય એની જેવી જીદ કરે બોલો. અને પાછું આવું આવું તો ચોખ્ખું બોલે. હા અભી રોવે ને એવી રીતે. હમણાં લઈ જ ન જાય. અભિને પહેલેથી બધે આવવાનું ટેવ છે. અમારે ભેગો જ હોય. આ તો મોટી હા એના હિસાબે એટલે સેમ અહીં ને મને લાગે અભિને જોઈને કોપી કરે એટલે કે મને લઈ જાય એના હિસાબે. માનો વજન એટલો હે ને તો એને લિફ્ટમાં સિવાય જાતા સિવાય વાંધો નથી.
થોડુંક આમ ચાલી લે તો શરીર ઉતરી જાય તો વાંધો ના આવે ટાઈમ નથી ભાઈ એટલે ટાઈમ એવા ઓહો બિઝનેસમેન અને ગાઈસ અભી બ્રશ કર્યા વગર બંધાઈ જાય એનું જુનાગઢ છે આવડ એમને આટલું મોટું તને નથી કહેતા તો ભૂલી ગયો તને બ્રશ કરતા હે કઈ નહીં ખી સ્વિંગું લાગે છે હાય ગજબ થયો ના બ્રશ નો લઈ ગયો જય કરશું ભંજન દાદા રહ્યા હનુમાન દાદા જય હનુમાન દાદા એટલું તો ખરાબ શું જ હોય મેં કીધું ભાઈ સાહેબ કઈ વાંધો નહીં ચલો નૈના ફઈને ત્યાં પહોંચ્યા છીએ અત્યારે હવે હમણાં થોડી વારમાં જઈશું અને ભાઈ વરસાદ જેવું વાતાવરણ તો ફૂલ છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું નહીં આખું હા 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 અહીંયા તો જો આખો અંધાર તો જો આ હે નૈના ભાઈનું ગામ જો હા હા નૈનાભાઈનું ગામ માંગરોળ માંગરોળના જે હોય કમેન્ટ કરી દેજો બરાબર આજે આખે આખું બાપરે બાપ ડરમ ડોર થઈ ગયું બ્રશ નથી કર્યું હર હર મહાદેવ મહાદેવ કેમ છે બસ મજા હા 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 એ આ બધું તો જો ગોઠવી દીધું ક્યાં વાત હે ને બ્રશ આપો ભાઈ મોઢું તો જો ગંધાઈનું સૂંઘો તો મોઢું હા યાર આ તો સારું જો ખબર પડી બાકી તો બીજા લોકો આપણું આબરું કાઢી જાય અલ્યા પણ અચ્છા ગજબ છે હો યાર અહીંયા તો વાતાવરણ ઝાડવા ગોઠવા છે સરસ મજાના વાહ ભાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક સરસ મજાની જગ્યા પર નિવેદ કરવા માટે તો જવાના જ હતા પણ નિવેદ કરવા પહેલા અમે લોકો અત્યારે જઈએ છીએ એક સરસ મજાની જગ્યા કામનાથ અને અહીંયાના કામનાથની જે જગ્યા છે ને બહુ ફેમસ છે અને બહુ પ્રાચીન છે અને ત્યાં જઈને પાણી ને અંતે ને છે ધોધ ને એવું બધું જોઈએ આપણે શું શું છે હું તો બહુ ટાઈમ પહેલા ગયો હતો અને અત્યારે તો ઘણું બધું બદલી ગયું છે હું તમે ચંપલની બાધા લીધી હું બહુ ટાઈમે પહેલા ગયો તો અત્યારે તો હું ફેરફાર થયો કઈ ખબર નહીં તો ભાઈ અત્યારે અમે લોકો એક ગૌરીપુત્ર મંદિરે પહોંચી ગયા છે ગૌરીપુત્ર મંદિર અહીંયા દેખાય છે કામનાથ હજી અંદર જવાનું છે જગ્યા તો જુઓ ભાઈ ચારે બાજુ લીલોતરી લીલોતરી અને વચ્ચે મંદિર ગૌરીપુત્ર મંદિર ખુલવાનો સમય સવારે 5:30 થી 12:30 વાગે ઓહો કેટલું મસ્ત મંદિર છે યાર આ તો હા યાર અહીંયા જો બેસવા માટેની પણ જગ્યા છે લીલોતરી અહીંયા મજા આવી જાય નાસ્તો વાસ્તો લઈને આવ્યો હું નતો બહુ સરસ મંદિર છે યાર હા બોલો ગણપતિ બાપા મોરયા ઉંદર બધાય લાડવા લઈને બેઠા તમે લોકો પણ દર્શન કરી લો એમને અહીંયા આ મંદિરમાં કોઈ લોકો છે જ નહીં એમને ખુલ્લું મંદિર છે કોઈ દેખાતું જ નથી ભાઈ કોઈ જ નથી ચારે બાજુ ક્યાંય કોઈ જ નથી અમે વિડીયો ઉતારતા હતા ને તો કેમેરામાંથી અવાજ આવ્યો ઓ મોટા ભાઈ કેમેરો બંધ કરતે જોઈ કે મેં કીધું હારું ભાઈ કેમેરાને કહી દીધું પછી મેં હવે આપણે જઈએ છીએ કામનાથ મહાદેવ તો ત્યાં જઈને તમને બતાવું કે કેટલું સરસ લોકેશન એ પણ છે આ કંઈક લઈએ એવા ઓલા ઘરે કેમેરામાં બોલવા આવશે કે ભાઈ તમે પાછું મૂકી જાજો પહોંચી ગયા છે કામનાથ મહાદેવ મંદિરે અને અહીંયા ખબર નહીં હવે અહીં કેમેરા છે તો ખરા પણ હવે ભાઈ કેટલું સરસ છે જો અહીંયા એકદમ જૂનવાણી ટાઈપનું છે વાહ યાર ઓમ નમઃ શિવાય હું અહીંયા પહેલી વાર આવ્યો આ નાનો હોઈશું ત્યારે આવ્યો હોઈશું અહીંયા સેમ એના જેવું જ છે લીલોતરી ને જો અહીંયા બધે બેસીને તમે નાસ્તો વાસ્તો કરી શકો અહીંયા જો કોઈ રહેતા હશે હા એટલે અને અહીંયા છે ને શ્રાવણ મહિનો હોય ને ત્યારે રુદ્રી કરવા આવે બધા બહુ મોટું થતું હોય છે શ્રાવણ રુદ્રી જેટલાની રુદ્રી હોય ને બધા અહીંયા જ કરે હા પાછળ એક સરસ મજાનું ઝરણું વહે છે એનો અવાજ આવે છે ઓહો ઓ ભાઈ ગાઈઝ અહીંયા પણ એ જ વસ્તુ થઈ પણ નહીં ના ભાઈ બ્રહ્માસ્ત્ર કાઢ્યો એટલે વાંધો ના આવ્યો બરાબર છે કેમેરો બંધ કરાવ્યો પછી નહીં ના ભાઈ કે આપણે તો ના જ ભાઈઓ છીએ આપણે તો સેમ પીછા કે દર વર્ષે ચોખાભાર લિંગ વધે અચ્છા હા દર વર્ષે ચોખાભાર વધે ઓહો એટલે એવી કહેવત છે આ જૂની એમ ક્યાં વાત હે ચલો કાંઈ નહીં પાછળની બાજુ જઈએ કઈ વાત નહીં ના ભાઈ તો આમ બચાવી લીધા ભાઈ ચાલે બાકી વિડીયો ડિલીટ કરી નાખ્યો તો એ કે વિડીયો ડિલીટ કરો શું કર્યું છે તમે મેં કીધું કંઈ નહીં અમે વિડીયો બનાવીએ છીએ તો કે નહીં ના ભાઈ કે ઊભા રહો 1 મિનિટ આપણે તો ના જ ભાઈઓ છે એ કે તો કે તમે કોણ
ક્યાં ના ઈ કે માંગરોળ થી ઈ કે હું તો ફૂલગેર ભાઈ ની દીકરી જ ઈ કે અરે તો ઉતારો ઈ કે કઈ વાંધો નહીં ઓ ભાઈ સાહેબ કેટલું મસ્ત છે યાર યાર લીલો લીલું આખું છમ છે અહીંયા કંઈક પેલું છે ને તને કહું અહીંયા પેલું હું છે કુંડો કૂવો હું છું અહીંયા ભૂરી દીધું ઈ? ક્યાં છે ઈ? નહીં અહીંયા ક્યાંક છે ક્યાં છે ઈ? પાણી અંદર વહી ગયું હે ત્યાં શું છે કુંડ કુંડ છે ને એ કેટલો ઊંડો કુંડ છે ને કઈક બહુ જ ઊંડો છે હવે તો બુરી દીધો હા અહીંયા કઈક લાગે જો આ અહીંયા પેલા બહુ નાવા આવતા હો. તું આવ્યો અભી અહીંયા કોઈ દી નાવા પેલા તમે બહુ નાવા આવતા નહીં નહીં ના ભાઈ બહુ મજા આવે પેલા બહુ નાવા આવ્યા અહીંયા પણ જો તો કેટલું સરસ લાગે છે પણ જો તો ખરા યાર કેટલું મસ્ત એ જોજો હો અહીંયા લપટાઈ વપટાઈ નહીં ક્યાંક માછલીઓ છે મોટી એ હા એ મોટી મોટી માછલીઓ છે જો તો ખરા ઓ ભાઈ 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 કોઈ લપટતા નહીં હા શાંતિ હો અભી બાકી આમાં કઈ નક્કી ન હોય આ બધું આ બધી જગ્યાઓ બહુ ઓલી કહેવાય જો કે આમાં કઈ ઊંડું નથી એટલે વાંધોય ન આવે ક્યાં ઊંડું છે એવું છે હા એ ઊંડું તો લાગે જ છે કઈ નહીં અભી નાઈ લે ડૂબકી ઉબકી માર લે કઈ મારવી હોય તો અરે કઈ વાંધો નહીં બાપા નદીમાં તમે તો નાખી દીધું ને એને ત્યાં તકલીફ હે જો ત્યાં વયું જાય નહીં અમારી માં જેવા હે બોલો છે કે ત્યાં વયું ના જવું જોઈએ એ તમારા નજરે દેખતા એટલું અહીંયા એ આગળ જાત તો એ હાવ કચરામાં જ અટકે પણ અત્યારે પાણી બહુ ચોખ્ખું થઈ ગયું છે હા આ જો હા આ તો જો કેટલું મસ્ત છે અહીંયાથી જો આ અભી આમાં બેસી જા આમાં વાંધો નહીં આવે તારે પીવાય પીવાય હકાય એવું પાણી છે હા હાવ ક્લીન છે એમ આ છે ને અંદર જમીનમાંથી નીકળતું હા જમીનનું પાણી છે બધું મસ્ત છે સરસ ચલો એક આટો લાગી ગયો અહીંયા કામનાથ મહાદેવના દર્શન થઈ ગયા બહુ સારું થયું એમ અહીંની ઈચ્છા હશે ને એટલે આવવાનું બેન આપણે તો ગાઈસ અત્યારે અમે પહોંચ્યા છે હનુમાન દાદાના મંદિરે ખુલ્લું વાતાવરણ છે વરસાદ ઝરમર ઝરમર આવે છે ચલો ભાઈ પાછા ઘરે પહોંચી ગયા છે હે હવે અત્યારે અમે લોકો જઈએ છે દર્શન કરવા માટે માતાજીના અને અમારા કુળદેવી છે ને એ અહીંયા છે માંગરોળમાં કુળદેવી માંગરોળમાં છે ને આપણા માતાજી કુળદેવી આમ રાંદલમાં છે હા પણ આ કાપડામાં આવેલા એટલે જે દીકરી પૂજતી હતી ને હા એને આપણે પૂજા અચ્છા તો આપણે ગાત્રાળમાં આપણા કાપડામાં આવેલા છે પણ આપણે એને કુળદેવી તરીકે જેમ કે પહેલેથી મૂલવા એને હા એટલે એની એક ગાત્રાળમાં દીવાની વાટે આપણને ફળે હા 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 એટલે કહેવાય તો ગાત્રાળમાં જ હા ને હા ગાત્રાળમાં જ છે હા. પણ એ કાપડામાં આવેલા કહેવાય એ માતાજી એમ બરાબર કે કાપડામાં એટલે દીકરી જે માવતર પૂજતા હતા હા એને કઈ ભાઈ કે નહીં હોય કે કોને ખબર હા એ હા દીકરી સાસરામાં ગઈ ને તો એની જ પૂજા કરી એને ગાત્રાળમાંની જ. અચ્છા ઓકે એટલે એ ગાત્રાળમાંની પૂજા કરી એટલે પછી આપણે એના વારસદાર છીએ હા હા તો એ હા આપણે પછી પૂજા કર્યા એને ઓકે એમ. સમજી ગયો અને આજે બધી ઈ જ પૂજા આવી હા હજી બધી પૂજા આ જોઈ લો આ સીન જોઈ લો ખાલી આ દેરાણી જેઠાણી હે બે આ દેરાણી જેઠાણી હે બે આવી દેરાણી જેઠાણીઓ અત્યારે નહીં જોવા મળે તમને ના અત્યારે તો ભળતું હોય હા, અત્યારે કોકને જો હવે ભળે. એવું છે કે અત્યારની જે છોકરીઓ છે ને એ બે હરખી હરખી હોય તો ભળે તો ભળે બાકી ના ઉંમરનો ડિફરન્સ ન હોય ને તો ભળે તો આ તો ઉંમરનો ડિફરન્સ ખાસો છે આમાં. તો નારાયણ મળી નારાયણ નારાયણ મેં કીધું આવી દેરાણી જેઠાણી પહેલી વાર જોઈ છે અરે મારી માં છે હો તો પછી ઓલા વખતે કાકી કહેતા હતા, બાને થાય ને કે મજા નથી આવતી હા, આ વખતે લઈ આવ્યા ને તો આવા દીકરાઓ એટલે લઈ આવે ને તો પછી એ તો મોટા વાત કહો નહીં બેન લગ્ન આવી ગયા તો કા તો એટલે દોડા દોડીમાં ઓલી દર્શન કરવા નથી જતું ત્યાંથી હેડો 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 આ મળ્યો જય માતાજી જય માતાજી જય હું કે મારા દીકરા સાંભળ્યા જોવો ને હા ભાઈ મને તો આવડતું નથી પણ છોકરા કેતા હોય હા તો જો કરી દઈ ને ટીવી માં હા કેમ છો સારું ને તબિયત પાણી બસ તો પછી હું હા માતાજી હજી ખુશ રાખે બીજું હું જો આજે અમારા માતાજી અને વર્ષોથી અહીંયા ને અહીંયા જ છે હે ને ક્યાં વાત હે
આ વર્ષોથી આમને આમ જ છે. આમને મળે. બોલો ગાત્રાળ માતની જય. આખો પરિવાર અત્યારે વન ભોજન માટે બેઠો છે. બરાબર, આ જંગલ જેવું જ લાગે ને, જંગલની નીચે આપણે બેઠા હોય એવી રીતે. મહાદેવ મહાદેવ નમો નારાયણ. હું કઈ કઈ બોલતો નથી, જમવાની મને ભાન રહેતી નથી. અચ્છા, એટલે જમવાની કામને ભાન રહેતી જ નથી. એટલે તમને જમવા ટાઈમે નો હેરાન કરે ને. બાકી નવા વર્ષના નારાયણ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. નારાયણ એટલે આ તો હાવ ધોરાવી ગયા ને તો. કેમ આટલો આ ડાઈ કરાવી કે શું છે? તો એ જ વાત છે. હવે નારાયણ કોઈ મારી જેમ દાદો દેવો ભાઈ. જંગલની વચ્ચે બેઠા એવો જ લાગે બાપા સીતારામ. ઈ મારી એક ને એક છે હો, આ. હે ઈ મારી એક ને એક જ છે. ખબર નહોતી હો ઓહ, કાંઈ ઘટે નહીં. ભાઈ. આ અમારી ઝલક છે, ક્યુટ ક્યુટ ઝલક. એનું પેજ છે ઝલક ગોસ્વામી, બરાબર છે. એની અંદર એ બહુ જ સરસ સરસ વિડીયોઝ બનાવે છે. જો હું તમને બતાવું, એ બહુ જ સરસ સરસ બોલીને વિડીયો બનાવે છે. જો છે તો આના વિડીયોઝ તમે જોજો અને એમની ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. એનું જો હું તમને પેજ બતાવું ને, આ ઝલક ગોસ્વામી, બરાબર છે. એનું પેજ તમે જોજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આટલી નાની છે તો એને કેટલું સરસ બોલતા આવડે છે. શું બોલીશ તું? ચાલ મને કે. કેમ છો? કેમ છો? તું કેમ છે? મજામાં. તારે વિચારવું પડે અત્યારે. આ એમના મમ્મી છે, તમે જેને ઉતારી દો. હે જોઈ લે, મમ્મી દીકરી બે મહેનત કરે. હે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. વેરી નાઇસ. તને સાચું કહું, તારા જેવડા છોકરાઓને સબસ્ક્રાઇબ બોલતા પણ ના આવડતું હોય, અને તને કેટલું સબસ્ક્રાઇબ સરસથી બોલતા આવડે છે. હે ને? આવડે ને? તો મહેનત કરજો, વિડીયોઝ બનાવજો. તારા બહુ સરસ વિડીયોઝ છે, મેં જોયા. હો ને? પાક્કું બનાવીશ ને? તો આ બધાને કહી દે કે હું બનાવીશ વિડીયો. હું બનાવીશ વિડીયો. હા ભાઈ, જો મૂકવા જાય ખાધા પછી આવું કામ કરવું પડે. માતાજીનું કામ હોય તો પછી આવું કાર્ય કરવું જ પડે. અત્યારે બધા મૂકવા જાય છે, ભાઈઓ બધા જોઈ લો વૈર ગયા કામ હે. જોઈ લ્યો, આ થારીઓ લઈને આયલો આવે, પાછળ બાઈચકા હે, બધા ભેગા જઈએ ભાઈ. કાતરાળ માતની જય. મજા આવી ગઈ ને? હે ગોળ ભાત ખાઈને. હે બાકી ગોળ ભાત જેવા થઈ ગયા બાકી. આમ તો આ હું છે તો લોહી નીકળું લાગે. મિશ્રી સિંદૂર, મિશન સિંદૂર. ઓરે બાપ રે બાપ. નહીં. બોલો ગાત્રાળ માતની જય. બે મોઢા ખોલવાની વાતું કરે. તમારે કેટલું ખુલે? એક આંગળી. ભાઈ તમારે એક જ આંગળી? ભાઈ ભાઈ, અરે બાપ રે બાપ. તમારા માવા મુકાઈ ગયા? ના ના, તો તમે મોઢા ખોલવાની કેમ વાતો કરો? ખુલી જાય તો ઠીક છે, નકર ગોળ્યો. જોઈ લે, માવા મૂકવા નથી પણ એને પોડું ખોલવું હોય. ક્યાં વાત હે, ગજબ ગજબ. અત્યારે અમે લોકો આવ્યા છે પપ્પાના ફઈના ઘરે, અને આ ગામડું છે, રઈજ કરીને ગામડું છે. અને અત્યારે અમે લોકો ગામડામાં આવ્યા છે. હાય હાય, ઘરે પહોંચ્યા. ઓ ભાઈ ભાઈ ભાઈ, કાયદેસર ગામડાની ફિલિંગ હો, કાયદેસર ગામડું. જો અહીંયા નીણ પડ્યું છે બધું અંદર. અહીંયા જો એક ગાય ને એક ભેંસ, અહીંયા એક ખૂટ્યો છે. તારા જેવો જ છે, સેમ મોઢું લાગે તારું. જો હાલો ભાઈઓ, ઊભા લાજો. હાલો હાલો. તો ભાઈઓ, અમે પહોંચી ગયા છે અત્યારે અમારા સુરાપુરા ધામે, જે આવેલું છે આજકમાં. અને જોઈ શકો છો ભાઈ, સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા બધા બૈરાઓ અત્યારે લાજ કાઢીને બેઠા છે. તો ભાઈ, આ આખી જગ્યા છે જે તમે જોઈ શકો છો, ખેતર આખું. ત્યાં બહુ જ સરસ મજાની જગ્યા છે. અને અહીંયા પણ પાછળ બહુ જ સરસ જગ્યા છે, તો હું તમને બતાવું. બરાબર છે? જો આ જે જગ્યા છે ને ભાઈ, આખું તળાવ છે. આજે ખરેખર નેચરને એન્જોય કર્યું છે અમે લોકોએ, કારણ કે ઝરમર જે વરસાદ આખોથી પડી ગયો, અને પ્લસ ફેમિલી સાથે જઈએ એટલે મજા આવી ગઈ એમ. આજે
અહીંયા અમારા સુરાપુરા દાદા છે. સારું તો દેખાડોમાં આમ રાખો આમ અંદર કરી નાખો બાપા છે બાપા હામું નો બે એમ નહીં તો દેખાડો આમ કરી નાખો હાલો એ બાપા બસ. હવે આ લાજ પાસે મોઢું અમારું ક્યાંથી દેખાય તો તમારે હું મોટું દેખાડીને જવું હવે જેમાં કોક જોહે તો કે ડોહી લાજ કાઢવાની કોણ છે લે એને ખબર જ છે બાપા જો આ ડોહી હે અરે દાંત કાઢો તો સોરી દાંત તો છે જ નહીં દાંત ક્યાં છે દાંત તો છે નહીં જોઈ લે જે દાંત નથી તે દાંત કાઢો આઈ આવે ને કોણ ક્યાં હે કઈ ખબર નથી પડતી પણ બધા ઊભા છે તો ભાઈ અત્યારે અમે બધાએ અમારું જે નિવેદ હતું અમારું જે પણ કાર્ય હતું એમાં બધાએ પૂરું કરી લીધું છે અને હવે જઈએ છે અમે બધા લોકો ઘરે હવે ઘરે પહોંચીએ હવે ઘરે મહાદેવ મહાદેવ જય મહાદેવ 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 બાપુ